તો ત્યાં આજે પણ રાસ રમાય છે. અને કાયદેસર એ રાત પડે ને એટલે એ ગેટને ત્યાં તાળું મારી દેવામાં આવે છે. વ્રજમાં ભગવાન રાસ રમવા માટે આજે પણ આવે છે. પણ આ માનશે કોણ? જે પરમ વૈષ્ણવ હશે, જે ભગવાનનો પરમ ભક્ત હશે, એ માનશે. ને કે બીજા તો શું કહે છે કે ભગવાન થોડા રાસ રમવા માટે આવતા હશે. પણ આજે પણ એ રાસ ચાલુ છે. ભગવાન આવે છે. માં પરંબા ભગવતી, એને એમ લાગે કે હવે મારે આવવાની જરૂર છે, તો માં આવે. એ કોઈ પણ સ્વરૂપે આવે. એ ચકલીના સ્વરૂપે આવે અને તમારી પરીક્ષા કરે. એટલે આપણે એક જ નિયમ રાખવાનો. કયો નિયમ? આપણા આંગણેથી ક્યારે કોઈ માણસ પાછું જવું જોઈએ, આટલું યાદ રાખ. ભલે જે આપીએ તે આપણી શક્તિ ભક્તિ પ્રમાણે, પણ કદાચ એની અંદર કોક દિવસ માં પરમાત્મા ભગવતી તમારી મારી પરીક્ષા કરવા માટે આવે અને આપણી ઘણીવાર પરીક્ષા પણ થઈ જાય. એટલે આપણે એક આ નિયમ જ રાખવાનો કે કોઈ પણ વ્યક્તિ આવે, આ 5 આંગળીનું પુણ્ય એને આપવું જે મળે તે. આમાં તકલીફ ક્યાં થાય? આપવાનો કાંઈ વાંધો ના હોય, પણ બપોરે આ ઉનાળો હોય ને અને એસીમાં ઊંઘ્યા હોય અને કોઈ આવે ને એટલે ખખડાવે આમાં, એટલે વળી પાસે એને આપણે આપીએ ખરા, પણ વળી પાસે 2 શબ્દ એને બોલીને આપીએ કે આમ થોડા સવારે અથવા સાંજે આવતા હોય તો ઊંઘવાના સમયે દોડે આવો છો, લ્યો તમે આપેલું તમારું ફેલ બધું જ. પેલું કહેવાય છે ને કે એક વ્યક્તિના ઘરે દાન લેવા માટે ગયો, તો કે મને જે મળે તમારા ઘરમાં એ તમે મને આપી દો. એટલે પેલાના ભગવાને ખૂબ આપ્યું હતું, પણ એ શું બોલ્યો કે મારા ઘરમાં કઈ છે જ નહીં, હું તને શું આપું. એટલે પેલો જે હતો ને લેનાર, એ એના ઘરની સામે જુએ છે અને મનમાં વિચાર કરે કે પરમાત્માએ આને આટલું બધું આપ્યું છે અને એવું કહે છે કે મારા ઘરમાં કઈ છે જ નહીં. જે બહાર ઉભો રહેનાર હતો ને એને શરમ આવી અને એને શું